पल्लो लटके तारो पल्लो लटके जरा सो टेढ़ो हो जा बाल माथर पल्लो लटके एक नंबर અરે ભાઈ આ જેમ તેમ વગાડે છે તમારી જેમ નથી આવડતું આજે વિશ્વ સંગીત દિવસ પર સોશિયલ મીડિયા સેન્સેશન બની ચૂકેલા રાજુભાઈ ભાટનું અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ યશવી વોઇસ. કેમ કે હું ઢોલ વગાડું છું ઢોલક વગાડું છું અચ્છા એટલે તમને પહેલેથી મતલબ એનો તાલનો ખ્યાલ આ હતો. નોલેજ ખ્યાલ હતો એટલે આવી ગયું ઓકે ઓકે જનરલી આવું છે ને અમે લોકોએ ટ્રેનમાં જોયું છે હું ટ્રેન વાળા જોડેથી શીખું છું ઓકે 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 તો આ તો તમારે આના ક્લાસ ચાલુ કરો ને રાજુભાઈ તો તમારી ઇન્સ્ટિટ્યૂટ ચાલુ થઈ જાય એવી છે. અત્યારે તો બહુ આનું બધા ટ્રાય કરે છે પણ થતું કોઈનાથી નથી. કેટલા વર્ષથી આ તમને આ વગાડતા मैं एम तो 25 वर्ष થઈ ગયા जला कर मुझे तुझे तो तेरा प्यार मिल गया तूने मिल के रखी वो संग मेरे वो दिल पे चलाई चूड़ियां तुझको तरस ना आया ना देखी मेरी मजबूरियां अच्छा से किया मेरे को मालूम था कि मैं आपको पूछूंगा वाला आपको टेंशन में को चल પછી આ ચાલુ કર્યો પછી પેલા શૂટિંગ માં મૂકી દે રાતે રાતે मैं હમણાં બી નહીં ખબર આવું બધું છે મને भी नहीं खबर मेरा टेंशन પછી આ ટેન્શન क्यों गया बरोड़ा मैंने 4 जन घेर ली था मैंने कहा भाई आप तो दिल पे चलाई छुरिया वो क्या बात करता है बोले ये देखो ना तो आप ही हो ना मैं बोला हाँ ये क्या हुआ फिर मैं बोले भाई ये सब क्या मेरे को पकड़ रहे हैं क्यों पकड़ रहे हैं आगे मैं बहुत परेशान हूँ मैं भी बहुत परेशान हूँ तेरे से. રાજુભાઈ બીજી કઈ વસ્તુ થઈ તમારી જેવી સ્ટેશન થી અને તમે પકડાઈ ગયા પછી તમે બરોડા ગયા હો તો આટલું બધું વાયરલ થઈ ગયું. अरे तो सब पुली लोग मोबाइल है બીજું તો કઈ થયું જો काले भाई ने मैंने बोला कि जल्दी आओ तुम्हारे 9 वागे पोकवानो तू तुम पोको कितना वागे 12 वागे ઓહો कूली लोगों घेर दी तो કુલી લોકોએ हाँ आगे आ जाओ. अरे मैं जाओ ઓહો ભાઈ એમને કાલે ટ્રેનમાંથી નીકળતા પ્લેટફોર્મ પર જ તમે જોઈ શકો છો બરોડાથી આવે છે આ સુરત बड़ा स्टेशन गाड़ी में बेसो दी तो અને આ કુલી લોકોએ બધા એમને ઘેરી લીધા છે અને બધા સાથે એમના ફોટા છે. એટલે આવું પ્રશે કોઈ ફિમેલ કોઈ છોકરીઓ બોકરીઓ હજુ સુધી नहीं ના ના હોય તો કેવું નહીં હવે આપણે કેવું छोकरी नहीं देखो અમે ભાભીને નહીં કહીએ. ये देखो सर हाँ ये इन लोगों ने मेरे को इनवाइट किया तो बड़ौदा के सब रबारी बड़वाल सब ऊंचे लोग हैं. ક્યાં બરોડા વાત, ક્યાં વાત. સો દોસ્તો સુરતમાં તો એમનું સાસુ છે અને બરોડાથી છે આપણા રાજુભાઈ ભાટ કે એક નાના હતા ત્યારે કોઈ એમને એવું કીધેલું કે તારા નસીબમાં શું છે તમે શું વાત કરી पत्थर से राजस्थान में क्या बोले